समस्त भरूच जिल्ला मुस्लिम समाजना अलग अलग ट्रस्टीओ, सामाजिक આગેવાનો, पॉलिटिकल लीडरो અને તમામ સામાજિક અગ્રણીઓ ભરૂચ કલેક્ટર ખાતે આવી અને આજે એક અમે આવેદનપત્ર આપી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસી નો કાળો કાયદો મુસ્લિમ સમાજ પર ઠોકી બેસાડવાનો જે પ્રયત્ન કર્યો છે, અમે ભરૂચ જિલ્લા એની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ કે આ જે કાળા કાયદો આવ્યો છે એ મુસ્લિમ સમાજને ઇફેક્ટ થશે। મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વકફ એમેન્ડમેન્ટ કમિટી એ સારી રીતે અહીંયા ગુજરાત રાજ્યમાં અને આખા હિન્દુસ્તાનમાં ચાલી રહેલી છે, પરંતુ ધાર્મિક બાબતોમાં જે સરકાર હસ્તક્ષેપ કરે એને અમે સખી લેવામાં નહીં આવે। આ જો તમે તમામ લોકો ભેગા થઈ અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને અને યુસીસી કમિટીને એક આવેદનપત્ર આપે અને માંગ કરીએ કે અમે આ બંને જે કાયદાઓ છે એનો સખત શબ્દોમાં વિરોધ કર્યો। અને આજથી એક વીક પહેલા જ્યારે યુસીસી કમિટીના અહીંયા સભ્યો આવેલા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે, ત્યારે અમે ભારતના નાગરિકો છે, સંવિધાને અમને અધિકારો આપે છે, છતાં પણ અમને આ વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા। કોઈ પણ જાતની કોઈને જાણ ના કરી, ફક્ત ને ફક્ત એક બે સંસ્થાઓને જાણ કરી અને અહીંયા યુસીસીની જે મિટિંગ કરીને મુલતવી કરી દીધી, પૂરી કરી દીધી। અમારે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે જાણ્યું કે આવી રીતે કમિટી આવી, ત્યારે અમે બધા અચંબામાં પડી ગયા। એટલે આ જો અમે કલેક્ટર સાહેબને કહેવા માંગ્યા કે આ જે કમિટી છે આવેલી હતી એ જે અમે સખત શબ્દમાં એની નિંદા કરીએ, વિરોધ કરીએ, જે અમને સંવિધાને અધિકારો આપ્યા એનાથી અમને વંચિત રાખવામાં આવે। એટલે આજે તમે શાંતિપ્રિય રીતે તમામ સમાજના અહીંયા ભેગા, મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને યુસીસી કમિટીને આવેદનપત્ર આપે અને માંગણી કરે કે અમે આ બંને નક્કર કાયદાઓનો, કાળા કાયદાઓનો સખત શબ્દોમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ વિરોધ કરે છે।